નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। તો 29/3/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે। તો મિત્રો આજના ખાસ કરીને ચાંદીના ભાવ જોવા જઈએ તો 1 ગ્રામ ચાંદી 245 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 1960 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2450 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના વાત કરીએ 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 13,580 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,08,680 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,35,800 અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,58,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 23,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 14,812 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,18,496 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,48,120 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,81,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 24,900 રૂપિયાનો વધારો થયો હતો। 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,112 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 88,896, 10 ગ્રામ સોનું 1,11,120 અને 100 ગ્રામ સોનું આજે 11,12,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત માહોલ છે તે વધઘટ વચ્ચેનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે બજારમાં જોરદાર વધારો તરફી વલણ જોવા મળી રહ્યો છે। મુખ્ય અસર જોવા જઈએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે નવા સમાચાર એ સામે આવી રહ્યા છે કે રશિયા દ્વારા એટલે કે રૂસ દ્વારા મોટા પ્રમાણમાં સોનું વેચવામાં આવી રહ્યું છે। તો શું કારણ છે તે આગામી દિવસોની અંદર ખ્યાલ આવશે, પરંતુ જો વેચવાલી વધશે તો બજારમાં હજી મોટો કડાકો જોવા મળી શકે છે। એટલે અત્યારે અનેક એવા પરિબળો જવાબદાર છે જે બજારને વધઘટ કરી રહ્યા છે। આજે બજારમાં થોડી ખરીદદારીનો માહોલ જોવા મળ્યો હતો, જેના સપોર્ટના પગલે બજાર છે તેમાં એક પ્રકારે વધારે તરફી વલણ જોવા મળ્યું છે। પરંતુ અનેક એવા દેશો છે જે સોનું વેચી રહ્યા છે, જે એક વાત સારી ગણી ના શકાય, કારણ કે જ્યારે કોઈ પણ દેશ મોટા પ્રમાણમાં સોનું વેચે મતલબ કે વેચવાલી માર્કેટમાં આવે તો આ સંજોગો દરમિયાન બજાર છે તેમાં મોટો કડાકો પણ જોવા મળતો હોય છે। એટલે આગામી દિવસોની અંદર કયા કયા દેશોમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે તે જોવું રહ્યું અને હાલ યુદ્ધની પરિસ્થિતિ અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તેની મોટી અસર સૌથી વધુ જે બજાર છે તેમાં અત્યારે જોવા મળી રહી છે।